નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સર્વનું સ્વાગત છે। દર્શક મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે। દર્શક મિત્રો, ખેડૂતો ઘણા સમયથી રાહ જોતા હતા તેવી 2026નું પોર્ટલ હવે ખુલી ગયું છે અને 1 મહિના માટે ખુલ્લું રાખવામાં આવશે। તેની અંદર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની 10 સબસિડી યોજનાઓનું વિગતવાર લિસ્ટ આપણે અહીં બતાવીએ છીએ। આમ તો ઘણી બધી યોજનાઓ બહાર પડી છે, પણ તેની અંદર 10 મહત્વની યોજનાઓની આપણે અહીં ચર્ચા કરીશું। દર્શક મિત્રો, હજી પણ તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ કે ખેડૂતો માટે 10 મોટી સબસિડી સહાય યોજનાઓ છે। તમે આ ખેડૂત પોર્ટલ પર તમે જોઈને ચેક કરી શકો છો। તો દર્શક મિત્રો, પ્રથમ યોજના છે ખેડૂત સહાય પ્રથમ સહાય યોજના છે ટ્રેક્ટર સહાય યોજના। ખેડૂતોને ટ્રેક્ટર એક ખૂબ જ મહત્વનું સાધન છે અને ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે। નાના અને સીમાંત ખેડૂતોને વિશેષ દરે સહાય આપવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો આધુનિક મશીનોનો ઉપયોગ કરી શકે અને વધુ ઉત્પાદન મેળવી શકે છે। બીજા નંબરની મેઇન યોજના છે તે ડ્રીપ સિંચાઈ સહાય યોજના। આ પણ ખેડૂતો માટે પાયાની જરૂરિયાત પાણી છે, તો પાણી માટે ડ્રીપ સિંચાઈ સહાય યોજના ખૂબ જ મહત્વની છે। પાણીની બચત અને વધુ ઉપજ માટે ડ્રીપ સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ યોજના ખેડૂતોને આપી છે। આ યોજના હેઠળ ખેડૂતોને સાધન ખરીદી પર નિર્ધારિત ટકાવારી પ્રમાણે સબસિડી આપવામાં આવશે। તો ખેડૂત ભાઈઓ, આ ખેડૂત પોર્ટલ પરથી તમે જે પણ યોજનાની માહિતી જોઈતી હોય તે લઈ શકો છો। દર્શક મિત્રો, આપણો વિડીયો અંત સુધી જોતા રહેજો અને આવનાર અલગ અલગ યોજનાની માહિતી લેતા રહેજો। દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઇબ કરી દો। દર્શક મિત્રો, ત્રીજી યોજનાની વાત કરીએ કે સ્પ્રિંકલર સિસ્ટમ યોજના। જે ખેડૂત ભાઈઓને જ્યાં ઓછું પાણી હોય ત્યાં આગળ સ્પ્રિંકલર સિસ્ટમ યોજના ખૂબ જ મહત્વની છે અને તે ખેડૂતો સ્પ્રિંકલર યોજનાનો લાભ લઈ શકે છે। ઓછા પાણીમાં વધુ વિસ્તાર સિંચાઈ કરવા માટે સ્પ્રિંકલર સિસ્ટમ પર સહાય આપવામાં આવે છે અને ખાસ કરીને જ્યાં સૂકા વિસ્તાર છે આ વિસ્તારમાં આ યોજનાનો લાભ ઉપયોગી સાબિત થાય છે। હવે ખેડૂતો પશુપાલન પણ કરતા હોય છે, તો પશુપાલન માટે પણ સરકાર સહાય આપે છે। તો તેના માટે ચોથી યોજના છે પશુપાલન સહાય યોજના। દૂધ ઉત્પાદન અને પશુપાલન વિકાસ માટે, પશુ ખરીદી કરવા માટે, શેડ નિર્માણ માટે અને પશુઓના ખોરાક માટે સહાય આપવામાં આવે છે। ત્યારે આ યોજનાનો લાભ તમે લઈ શકો છો। પાંચમી યોજના છે કૃષિ સાધન સહાય યોજના। કૃષિની ખેડૂતોને કૃષિ માટે જે પણ સાધનોની જરૂર પડે તેમાં ખાસ કરીને રોટાવેટર છે, કલ્ટિવેટર છે, પાવર ટીલર છે, દાંતી છે, થ્રેશર છે, આ બધી જ જે પાયાની જરૂરિયાત છે ખેડૂતો માટે, તો તેના જેવા સાધનો ઉપર સરકાર સબસિડી આપી રહી છે। સાધનો પર સરકાર સબસિડી આપી રહી છે, તો તેના માટે પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। ગ્રીન હાઉસ સહાય યોજના। છઠ્ઠા નંબર છે ગ્રીન હાઉસ સહાય યોજના। બાગાયતી પાક શાકભાજી માટે ગ્રીન હાઉસ પર સરકાર સબસિડી સહાય યોજના આપે છે। તો નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે આ યોજના દ્વારા। સાતમી યોજના છે બીજ સહાય યોજના। ઉત્તમ ગુણવત્તાના બીજ માટે સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી ઉપજમાં વધારો થાય અને ખેડૂતોને વધુ નફો મળી રહે। આઠમી યોજના છે સોલર પંપ સહાય યોજના। ખેડૂતોને વીજળી ખર્ચ ઘટાડવા માટે સોલર પંપ સહાય યોજના સહાય આપવામાં આવે છે। આ યોજના લાંબા ગાળે ખેડૂતોને ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે। નવમી યોજના છે ખેતી વીમા યોજના। પ્રાકૃતિક આફતો સામે પાક રક્ષણ સુરક્ષા માટે ખેતી વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે। નુકસાનની સ્થિતિમાં ખેડૂતોને વળતર આપવામાં આવે છે। 10મી યોજના છે બાગાયતી વિકાસ યોજના। ફળ અને શાકભાજી માટે ખેતી માટે ખાસ સહાય આપવામાં આ યોજનામાં સહાય આપવામાં આવે છે। બાગાયતી પાક દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય છે। ખેડૂત મિત્રોને ખાસ નોંધણી લેવા જેવી છે કે ખેડૂત ભાઈઓને આ બધી જ યોજનાઓ વિશે આ ખેડૂત પોર્ટલ 2026 પર વિગતવાર માહિતી લઈ લેવી, તેમજ તમારા નજીકના જે પણ કેન્દ્રો હોય ત્યાં તપાસ કરવી, તેમજ તમારા ખેડૂત મિત્રો તેમજ તલાટી ભાઈઓ હોય તેમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો।
દર્શક મિત્રો તમને આપણી આ માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો, જેથી કે ભવિષ્યમાં આવનાર આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો આ બધી જ યોજનાઓ મહત્ત્વની છે. આ ઉપરાંત ઘણી બધી યોજનાઓ છે તો તમે આ ખેડૂત પોર્ટલ પર જોઈ શકો છો. દર્શક મિત્રો, તમને આપણો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.